ભાવનગર જિલ્લામાં સતત 7 થી 8 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। આજે તારીખ 3/11/2025ના બપોરના 3 કલાકે આપણે અત્યારે આવી ગયા છે તળાજા તાલુકાના ઠળિયા ગામે, જ્યાં આપણી સાથે કેટલાક ખેડૂતો છે અને આપણે એમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારનું નુકસાન થયું છે અને શું થયું છે। જે આપનું નામ? ભોજાણી વેલજીભાઈ બાલાભાઈ, ગામ ઠળિયા। નુકસાનમાં એવું છે કે આ ડુંગળીનું 1 વીઘા દીઠ 30,000 રૂપિયાનો ખર્ચો થયો છે, જેમાં 8 દિવસ સતત વરસાદ રહ્યો અને 8 દિવસ પછી પણ ખેતરની અંદર પાણી હજી પણ વહેતા છે, જેના હિસાબે ડુંગળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેમાં ખેડૂતને 1 વીઘા દીઠ 30,000 થી 40,000 રૂપિયાનું નુકસાન થયું। વેલજીભાઈ, તમારે કેટલા વીઘાની ડુંગળી હતી? મારે 20 વીઘાની ડુંગળી હતી, અત્યારે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે। બરાબર, તમારે નુકસાન કેટલું હશે અંદાજિત? અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે હાલમાં। અને સિંગમાં મગફળીમાં પણ એટલું નુકસાન છે, કારણ કે મગફળીમાં જ્યારે લેવાનો ટાઈમ છે ત્યારથી એક ધારો સતત વરસાદ ચાલુ જ છે, કોઈ જાતનો ગેપ પડ્યો નથી, એટલે બધા ખેડૂતને મગફળીમાં એટલું નુકસાન છે। એવું રીતે બીજો ગમે મોલ કર્યો છે તેમાંય પણ એટલું નુકસાન છે। અને આ માવઠાની અંદર તો બધું તો સિંગ હોય કે પછી અન્ય પાક હોય, ગમે તે હોય, સંપૂર્ણ નાશ પામ્યો છે। તો આ હતા આપણી સાથે ઠળિયા ગામના ખેડૂત વેલજીભાઈ, જેમનું કહેવું છે કે સિંગ, મગફળી, કપાસ સહિતનો તળાજા તાલુકામાં મોટા ભાગનો પાક નાશ પામ્યો છે। અને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? તો સરકાર પાસે એવી અપેક્ષા રાખી જેથી કે યોગ્ય રીતે વળતર આપે અને ખેડૂતને કોઈ પણ પ્રકારની સહાય કરે। અને ખેડૂતને ઘણા કામ હોય છે આના પછી, કારણ કે છોકરાની ફી ભરવાની હોય છે, સ્કૂલ ફી હોય છે, લગ્ન ગાળો હોય છે, આ તે ગમે તેવા કામ, વ્યવહારિક કામ કરવાના હોય છે, જે ખર્ચ આમાં લીધે ઊભો કરવાનો હોય છે, પરંતુ આ પાક હાવ નિષ્ફળ જવાના હિસાબે ખેડૂત અત્યારે હાવ પડી ભાંગ્યો છે। તો સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગ છે। ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ નુકસાન થયું છે, જેને લઈને આપ શું કહેશો? ખેડૂતોને જેવું નુકસાન થયું છે જેમાં મોલતમાં કોઈ વસ્તુ મળે એમ નથી, તેવી રીતે ભાગ્યને પણ નુકસાન થયું હોય છે। ભાગ્યને આમાં કાંઈ મળતું નથી, એને પણ આમાં ખર્ચા ઊભા કરવાના હોય છે, તેની પાસે એક પણ પૈસો આવે એમ તે નથી અત્યારે કોઈ પણ જગ્યાએથી, કારણ કે અત્યારે પાક જ સાવ નિષ્ફળ થઈ ગયો હોય તો એ આશા એની પણ આની ઉપર હોય છે, જે અમારી ઉપર ભાગ રાખે છે। અમે જમીન ફાર્મે રાખે છે તો ફાર્મ તો અમારે દેવી જ પડે છે, પાક થાય ન થાય એનો કોઈ મતલબ હોતો નથી, ફાર્મ તો અમારે પૂરેપૂરી દેવી જ પડે છે। તો આ હતા ઠળિયા ગામના ખેડૂતને એનું એવું કહેવું છે કે ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ યોગ્ય વળતર સરકાર ચૂકવે। થર્ડ આઈ એક્સપ્રેસ વનરાજ પરમાર સાથે હર્ષદીપ ચારડિયા, ઠળિયા।